મિત્રો આ છે અટલ સરોવરનો મેઇન ગેટ, એન્ટ્રી ગેટ. આ તમે જોઈ શકો છો. આ છે ડાબી બાજુનું ટિકિટ કાઉન્ટર. આ છે જમણી બાજુનું ટિકિટ કાઉન્ટર. મિત્રો આ છે અટલ સરોવર તરફ જવાનો રસ્તો. અહીંયાથી અટલ સરોવર જવાનું બધા પબ્લિકને હોય છે. જો લોકો કેવા હેરાન થાય છે, પરેશાન થાય છે. કારવાળાને પોતાની કાર અહીંયા પાર્ક કરવાની હોય છે અને ટુ વ્હીલવાળા એને પણ જવાનો રસ્તો નથી. જો ફૂટપારી ટપાડીને એને અહીંયાથી ગાડી કાઢવાની હોય છે અને હાઈવે ઉપર પાર્કિંગ બનાવેલું જુઓ મિત્રો. કોઈ પણ સેફટી વગરનું છે. સિક્યુરિટીવાળા એવું કહે છે કે તમે ત્યાં ગેટ સામે પાર્ક કરશો તો 12 વાગ્યા સુધી તમારું વાહન નહીં નીકળે. કામ ચાલુ છે, ગાડીમાં કોઈ નુકસાન થાય તો જવાબદારી તમારી. પબ્લિકના વાહનોની કોઈ પાર્કિંગની સુવિધા નથી અત્યારે. બન્યા રહેજો મારા વિડીયોમાં મિત્રો. હું તમને અટલ સરોવરના પૂરેપૂરા રાઇડ્સ દેખાડીશ. શું છે અટલ સરોવરની અંદર બધું જ દેખાડીશ. બન્યા રહેજો મિત્રો. મિત્રો મારી ગાડી મેં બહાર પાર્કિંગમાં હાઈવે ઉપર રોડ ઉપર પાર્ક કરેલી છે. આ બધા લોકો અટલ સરોવર તરફ ચાલ્યા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. આ તમને ઝૂમ કરીને બતાવું. હજી આ બધું રોડ રસ્તાનું કામ ચાલુ છે. અટલ સરોવર ખુલ્લું મૂકી દીધું છે. જો તમને હું પાછળ હાઈવે દેખાડું. આજે પાછળ હાઈવે. આ બાજુ બાઇકનું પાર્કિંગ છે અને આ બાજુ અટલ સરોવરનો ગેટ બનાવવામાં આવે છે. મારા વિડીયોમાં બની રહેજો મિત્રો. હું તમને પૂરેપૂરા અટલ સરોવરની માહિતી આપવાનું છું. જે લોકો અગાઉથી અટલ સરોવર પહોંચી ગયા છે, જેમણે પણ એની બાઇક પોતાની અહીં પાર્ક કરેલી છે, સિક્યોરિટીવાળાનું એવું કહેવું છે કે તમારી બાઇકમાં કોઈ નુકસાન થાય તો અમારી જવાબદારી નહીં. કારણ કે અહીંયા અત્યારે કામ ચાલુ છે. તમે તમારી જવાબદારી અહીં વાહન રાખી શકો છો. 12 વાગ્યા સુધી ચક્કાજામ થઈ જશે. અહીંયા કામ ચાલુ છે. આ છે અટલ સરોવરનો ગેટ. અને સામે તમને અડધો પોણો કિલોમીટર હાઈવે તમને દેખાતો હશે. ઝૂમ કરીને બતાડવાની કોશિશ કરું તમને. જો કોઈ વાહન નીકળશે તો તમને દેખાશે. અડધો પોણો કિલોમીટર તમારે ચાલીને આ ગેટ પાસે આવીને આવવું જોશે, ત્યારે તમે અટલ સરોવર પહોંચી શકશો. આ છે અટલ સરોવરનો મુખ્ય ગેટ. આ છે અટલ સરોવરનો મુખ્ય ગેટ. ચાલો હવે તમને અટલ સરોવરની અંદર લઈ જાય. શું છે અટલ સરોવરની અંદર બતાવી. ટિકિટ દે. અહીંથી હાલ, અહીંથી હાલ. હા રેડી. અટલ સરોવરના મુખ્ય ગેટથી તમે અંદર આવશો એટલે આપણો રાષ્ટ્રધ્વજ બતાશે. આ છે અટલ સરોવરનો મુખ્ય રાષ્ટ્રધ્વજ. પબ્લિકનું આવવાનું શરૂ થઈ ગયું છે મિત્રો. આ છે અટલ સરોવરનો મુખ્ય ગેટ. ત્યાંથી આપણે ટિકિટ લઈને એન્ટર થઈ છે. આ બધી એ જ લાઇટો છે જે રાત્રે શરૂ થશે તો જોવાની મજા આવશે. આ છે 2024 અટલ સરોવર. ઓપનિંગ પહેલાં આ બધી ફાટી તૂટી ગયું છે, જો તમે જોઈ શકો છો. કન્ટિન્યુ રહેજો મિત્રો વિડીયોમાં. મારા શું છે વ્યવસ્થા, બધી વ્યવસ્થા તમને વિડીયોમાં હું તમને બતાડીશ. આખું અટલ સરોવરનો ખૂણે ખૂણો તમને હું વિઝિટ કરાવીશ. ગાર્ડન, બગીચો, શું જોવા જેવું છે, શું જોવા જેવું નથી. અંદર ફૂડ કોર્ટ ચાલુ છે એવું બધું સિક્યોરિટીવાળાએ જણાવ્યું છે.
ફૂડ કોર્ટમાં તો અત્યારે કંઈ દેખાણું નથી. અત્યારે કોલ્ડ ડ્રિંકવાળા દેખાય છે. આ બાજુ બેસવાની વ્યવસ્થા છે. આ છે એન્ટર થતા જ આપણો રાષ્ટ્રધ્વજ. અટલ સરોવરની એન્ટર થશો એટલે આગળ આ નાનો તો ફાઉન્ટેન બોર્ડ સર્કલ દેખાય છે, ફાઉન્ટેન ફુવારાનું. ફુવારાની વચ્ચે જ છે આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ. સરસ રીતે લહેરાઈ રહ્યો છે આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. શું છે અટલ સરોવરમાં? અટલ સરોવરની ટિકિટ આમ 25 રૂપિયા છે, પણ ટેક્સ ને જીએસટી સહિત ટિકિટ એડલ્ટની થશે 30 રૂપિયા. બાળકોની છે, નાના બાળકોની 10 રૂપિયા. આ છે વચ્ચેનો ભાગ અટલ સરોવરનો. સામે તમે જોઈ રહ્યા છો એ અટલ સરોવર છે. આમાં જ ફાઉન્ટેન શો થાય છે સાંજે 7 વાગ્યા પછી. આટલું એન્ટર થયા પછી તમને ક્યાંય ડ્રિંકિંગ વોટર જોવા નહીં મળે. આ છે અટલ સરોવરનો એન્ટ્રી ગેટ. સામે તમે જોઈ શકો છો. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અટલ સરોવરની પૂરેપૂરી માહિતી આ વિડીયોમાં તમને હું આપવાનો છું. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. રંગીલું રાજકોટ. આપણું રંગેલું રાજકોટનું સરસ રીતે બોર્ડ મારવામાં આવેલું છે. હવે અટલ સરોવરમાં સામે તમે ચકડોળ જોઈ શકો છો. ત્યાં પણ આપણે જઈશું. ત્યાં શું શું છે તમને બધું બતાવીશ. શું કયા પ્રકારનું આયોજન છે, શું વ્યવસ્થા છે લોકો માટે. આપણે પહેલાં આ બાજુથી જઈશું. આ બાજુ શું શું જોવાનું છે બધું વિડીયોમાં તમને બતાવીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. આ છે અટલ સરોવર. મિત્રો તમે જોઈ શકો છો, સામે તમે જોઈ શકો છો તે ફાઉન્ટેન શો જ્યાં થાય છે. તે એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યું છે. ત્યાં જ બેસીને લોકોને લેઝર શો દેખાડવામાં આવશે. આ તરફ આપણે જઈશું અને આ તરફ જઈને હું તમને બધું બતાવીશ શું શું છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ છે અટલ સરોવરનું સાઇનબોર્ડ. ફ્લાવર બેડ, ચિલ્ડ્રન પાર્ક, ટ્રાફિક પાર્ક, ફેરિસ વેલ, બોટનિકલ ગાર્ડન, મ્યુઝિકલ ફાઉન્ટેન અને ક્લોઝ ફૂડ કોર્ટ. આગળ તમને આ બધી વસ્તુઓ બતાવીશ. શું વ્યવસ્થા છે, બને છે કે તૈયાર છે. બની રહેજો વિડીયોમાં મિત્રો મારા. આ છે ગાર્ડન એરિયા. મિત્રો તમે જોઈ શકો છો ગાર્ડનનું કામ પણ ચાલુ છે. ચાલો તમને આગળ વિડીયોમાં બતાવું શું શું છે. અટલ સરોવરનું કામ મિત્રો શરૂ છે. હજી અટલ સરોવરનું કામ પૂરું નથી થયું. કામ પૂરું થયા પહેલાં આનું ઓપનિંગ કરી દેવામાં આવ્યું છે. અટલ સરોવર બહુ જ મોટું બનાવ્યું છે, પણ વ્યવસ્થા પૂરી નથી અત્યારે પબ્લિક માટે. પાર્કિંગની પહેલાં તો વ્યવસ્થા નથી. ડ્રિંકિંગ વોટરની ક્યાંય સુવિધા નથી. તમે અટલ સરોવરના કોઈ પણ ખૂણામાં હશો તો તમારે પાણી પીવા માટે ફૂડ કોર્ટ પહોંચવું પડશે. ફૂડ કોર્ટ પહોંચ્યા પછી જ તમે પાણીની તરસ છીપાવી શકો છો. મિત્રો જોઈ શકો છો તમે. આ છે મારી સામે તમે જોઈ શકો છો સોલર ઘડિયાળ છે. આ સામે જે જો પેલા ભાઈ જે માથે બેઠા ને ઘડિયાળ પણ તમને બતાડું. ચાલો મિત્રો. આ છે સોલર ક્લોક બનાવવામાં આવી છે, જે અત્યારે બંધ છે, કામ ચાલુ છે.
મિત્રો મારે હવે આગળ આ વિડીયોમાં વોઇસ ઓવર કરવું જોશે, કારણ કે મ્યુઝિક શરૂ થઈ ગયું છે. યુટ્યુબમાં કોપીરાઇટ ના આવે એટલે મારે વોઇસ ઓવર કરવું પડશે. મિત્રો બન્યા રહેજો મારા વિડીયોમાં. મિત્રો યુટ્યુબમાં કોઈ મ્યુઝિક કોપીરાઇટ ના આવે તે માટે મેં મ્યુઝિક ઓફ રાખેલું છે. આ એ જ લાઇટિંગ પિલર છે, લાઇટિંગ ફ્લાવર છે, જે રાતના રોશનીથી ઝગમગે છે અને સુંદર એવા દ્રશ્યો દેખાય છે. તમે ટીવીના જાહેરાતમાં જોતા છો મિત્રો, અટલ સરોવરમાં ટ્રેન ચાલે છે, પણ અત્યારે ટ્રેનમાં પાટા પણ નથી નાખવામાં આવેલા. આ છે ટ્રેન સ્ટેશન. ટોય ટ્રેન જે અટલ સરોવરમાં ચાલવાની છે. જુઓ મિત્રો, તમે ટોય ટ્રેન એવી કોઈ વ્યવસ્થા જોઈને છોકરા માટે મનોરંજન માટે આવતા હોય તો આ વિડીયો જોઈને આવજો. પહેલાં મારો વિડીયો આ પૂરેપૂરો જોઈ લેજો. તમારે ક્યારે આવવું ક્યારે ન આવવું. થોડો સમય રોકીને તમે આવશો 1 મહિના પછી તો લગભગ અટલ સરોવર પૂરેપૂરું બની ગયું છે કદાચ. આ સામે છે અટલ સરોવર. અત્યારે હું બોટનિકલ ગાર્ડન ફૂડ કોર્ટ તરફ જઈ રહ્યો છું. આ છે રેલવે ટ્રેક. ગ્રીનરી સરસ છે મિત્રો, પણ કામ અધૂરું છે અત્યારે. ઘણા લોકો એડવર્ટાઇઝમેન્ટ, ટીવીની જાહેરાત તે જોઈને લોકો અહીંયા મનોરંજન માટે આવતા હોય છે. આ છે અટલ સરોવરની અંદરનું એમ્ફી થિયેટર, જ્યાં પબ્લિકને બેસીને લેઝર શો નિહાળવાનો હોય છે. લેઝર શો સાંજના 7 વાગ્યા પછી શરૂ થતો હોય છે. આ છે અટલ સરોવરનું તળાવ. આ તમે તળાવમાં જે ફુવારા ફાઉન્ટેન જોઈ શકો છો, ત્યારે તેમાંથી જ રાતના રંગબેરંગી લાઇટિંગ ફુવારા શરૂ થશે. એ પણ તમને હું આ વિડીયોમાં બતાવીશ, તો મારા વિડીયોમાં બની રહેજો મિત્રો. આ ફાઉન્ટેન શો જોવા માટે તમારે અલગથી ટિકિટ લેવી પડશે. એન્ટ્રી ટિકિટ સાથે આ ટિકિટ નથી આવતી. આની ટિકિટ અલગથી લેવી પડશે. તમને વિડીયોમાં જણાવીશ કે કેટલી ટિકિટ છે. તળાવની અંદર બોટિંગ તો છે, પણ માત્ર દેખાવ માટેની જ છે. બોટિંગ ક્યાંયથી તળાવમાં દેખાતું નથી ક્યાંય શરૂ છે. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. ફૂડ કોર્ટમાં પાણીની બોટલ ઢગલો બંધ છે, પણ ફૂડ કોર્ટમાં બહારથી તાળું મારેલું છે. મિત્રો તમે જોઈ શકો છો, ફૂડ કોર્ટ અત્યારે બંધ છે. બાળકો માટે રમતગમતના લફસિયા. આ એક ફજત મૂકવામાં આવેલી છે અત્યારે, જે અત્યારે બંધ છે. એનું પણ અંદર કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. અટલ સરોવરના ગેટથી તમે અંદર આવશો, 1 કિલોમીટર હાલશો તો અહીંયા આ તમને પાણીની નાનકડી કેન્ટીન જોવા મળશે. બાકી આખા અટલ સરોવરમાં ક્યાંય પાણી પીવા માટે છે નહીં. એક કેન્ટીન આગળ હતી, એ બંધ હતી. સામે છે એન્ટ્રી ગેટ અને આ છે અટલ સરોવર. આ છે ફાઉન્ટેન શોની જગ્યા, જ્યાં સાંજે ફાઉન્ટેન શો થાય છે. સામે તમે ફાઉન્ટેન શો બેસીને જોશો તો તમારે ટિકિટ લેવી જોશે ફાઉન્ટેન શોની. અને તમારે જો ટિકિટ ન લેવી હોય તો તમે બહારથી પણ ફાઉન્ટેન શો નિહાળી શકો છો. અહીંયા તમે બેસીને ફાઉન્ટેન શો પણ નિહાળી શકો છો. ફાઉન્ટેન શો જ્યારે શરૂ થશે ત્યારે તમને બતાડીશ ફાઉન્ટેન શો કેવો છે. તો બન્યા રહેજો વિડીયોમાં મિત્રો. અટલ સરોવરથી થોડા તમે અંદર આવશો તો અહીંયા એક ચેસ બનાવવામાં આવી છે. લોકો ચેસ રમી રહ્યા છે. સરસ મજાની ચેસ છે.
અત્યારે ગેમ શરૂ છે, ગેમ રમી રહ્યા છે બંને લોકો. વજીરે ઊંટને મારી નાખ્યો. ટાઈમ પાસ કરવા માટે સરસ ગેમ છે આ અટલ સરોવરમાં. ચેસના ગેમથી થોડાક આગળ તમે આવશો એટલે જીમના ઇક્વિપમેન્ટ મૂકવામાં આવેલા છે. આઉટડોર જીમ બનાવવામાં આવેલો છે પબ્લિક માટે, પણ ચાલવા માટેની કોઈ વ્યવસ્થા અત્યારે છે નહીં અહીંયા, એટલે લોકો કોઈ અહીંયા આવતા નથી. જો આઉટડોર જીમ બનાવવામાં આવ્યું છે. આ રેલવે ટ્રેકના ફટકના બીમ છે. આ રેલવે ટ્રેકથી જ બાજુમાં જ છે જીમના ઇક્વિપમેન્ટ. જેમ જેમ કામ પૂરું થતું જશે એમ લોકોને અહીંયા મજા આવશે. અમદાવાદના કાંકરિયા તળાવની જેમ જ આ અટલ સરોવર બનશે. આ છે અટલ સરોવરમાં બોટિંગ માટેનો ડક પોઈન્ટ, જ્યાંથી બોટિંગ શરૂ કરવામાં આવશે. અત્યારે બોટિંગ બંધ છે. બોટિંગ માટે પણ તમારે થોડો સમય રાહ જોવી પડશે. 2 ડક પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અટલ સરોવરમાં. કાંકરિયા તળાવની જેમ જ અટલ સરોવરમાં પણ બોટ રાઇડની મજા માણી શકશો, અને તમારે થોડો સમય રાહ જોવી પડશે. મિત્રો, આપણે ત્યાંથી અટલ સરોવરની અંદર એન્ટર થયા હતા. રાષ્ટ્રધ્વજ જે આપણો તમને દેખાય છે, અહીંથી આપણે એન્ટર થયા હતા, અને અહીંથી આપણે ફરતા અટલ સરોવરનો આખો રાઉન્ડ લગાવેલો છે. સામે થોડી વાર પહેલાં મેં તમને આ ફજતનો સીન બતાવ્યો હતો. અહીંયાથી આપણે ફરતા અહીંયા પહોંચ્યા છીએ. આ છે બોટિંગની જગ્યા. હવે આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ. આટલું ચાલ્યા પછી અહીંયા કંઈક મને કેન્ટીન દેખાય છે. આખા અટલ સરોવરમાં લગભગ આ જ કેન્ટીન એક શરૂ છે. આ અટલ સરોવર લગભગ 1 થી 1.5 કિલોમીટરનો રાઉન્ડ લગભગ દેખાય છે. ત્યારે તમને અહીંયા કેન્ટીનના બોર્ડ દેખાશે. કેન્ટીન ચાલુ છે કે બંધ એ પણ તમને હું વિડીયોમાં બતાવીશ. અટલ સરોવર આવો તો તમે પોતાના માટે પીવાની પાણીની વ્યવસ્થા ઘરેથી જ કરીને આવજો, કારણ કે એક જગ્યાએ પાણીની બોટલ તો મળતી હતી, પણ પાણીની બોટલ ગરમ હતી, ગરમ પાણીની બોટલ હતી. મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. અહીંયા ફૂડ કોર્ટ દેખાય છે. ફૂડ કોર્ટ અટલ સરોવરમાં લગભગ 3 છે કે 4 છે, પણ અત્યારે એક જ ચાલુ છે. આ જે જગ્યા ચાલુ છે તેમાં પણ અહીંયા શું શું મળે છે એ તમને બધું બતાવીશ. ફિરંગી, બર્ગર, પાણીપુરી, હેવમોર આઈસ્ક્રીમ.
છાશની દુકાન છે. બસ આટલી જ ફૂડ કોર્ટમાં દુકાન શરૂ છે. પાઉંભાજી છે, ફિરંગી બર્ગર છે, કોલ્ડ ડ્રિંક છે અને હેવમોરનું આઈસ્ક્રીમ છે. તો ચાલો આપણે પણ થોડી ભૂખ લાગી છે, ઠંડુ બંડુ પીએ, પછી તમને મળીએ. આ ફૂડ કોર્ટે પહોંચીને બધા લોકોને આરામ થાય છે. અહીંયા થોડું ઘણી વસ્તુ છે, ખાવા પીવાની વસ્તુ મળી જશે, ઠંડુ પાણી મળી જશે, આઈસ્ક્રીમ, પાઉંભાજી, ગાંઠિયા, મોમોઝ, ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર. અહીંયા થોડી ઘણી વ્યવસ્થા છે પબ્લિક માટે. આ તરફ અટલ સરોવરની લાઇટ્સ બધી ઓન થઈ ગઈ છે. થોડી જ વારમાં હું તમને ત્યાંનો નજારો બતાવીશ. અહીંયા ફાઉન્ટેન શો થશે, તે પણ તમને હું આ વિડીયોમાં બતાડીશ. તો ચાલો હું તમને આગળના દ્રશ્ય દેખાડું આ તરફના. બન્યા રહેજો મારા વિડીયોમાં. અટલ સરોવર લગભગ કાંકરિયા તળાવથી થોડું જ નાનું છે. કાંકરિયા તળાવમાં વચ્ચેનો જે ભાગ બનાવવામાં આવ્યો છે તે થોડો ગાર્ડન જેવો છે. આ પણ કાંકરિયા તળાવ જેવું જ છે. થોડા જ મહિનામાં અટલ સરોવર કાંકરિયા તળાવને પણ ટક્કર મારશે. અત્યારે કામ અધૂરું હોવાથી પબ્લિકને થોડીક અગવડતા ભોગવવી પડશે. આ છે અટલ સરોવરનો સાંજનો નજારો, આપણો ભારતનો રાષ્ટ્રધ્વજ. વિડીયોમાં બની રહેજો મિત્રો. થોડી જ વારમાં ફાઉન્ટેન શો શરૂ થવાનો છે. હું તમને ફાઉન્ટેન શો દેખાડીશ. સીસીટીવી કેમેરાથી સજ્જ. લાઇટ્સ ઓન થતાં જ અટલ સરોવરનો નજારો આખો ચેન્જ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મિત્રો. અટલ સરોવર આવો તો આ વિડીયો મારો પૂરો જોઈને જ આવજો. નાના બાળકો માટે રમતગમત, ફ્લાવર્સ, ડક્સ ને તેવું બનાવવા માટે આવ્યું છે આમાં. હજી આમાં લાઇટ્સ ઓન થવાની વાર છે. લાઇટ્સ આમાં ઓન થશે એટલે સરસ લાગશે. ડાન્સ સ્ટેજ જેવું બનાવવામાં આવ્યું છે અહીંયા. મિકી માઉસ, ડોનાલ્ડ ડક નાના બાળકોના મનોરંજન માટે અહીંયા આવે છે. નાના બાળકો ફોટો ખીચાવી રહ્યા છે સુપરમેન સાથે. આ જે ફ્લાવર પિલર જે તમને દેખાય છે એક અટલ સરોવરમાં નવું આકર્ષણનું કેન્દ્ર છે. લાઇટિંગ પિલર જે થાઈલેન્ડ અને બેંકોકમાં આવા પ્રકારના ટ્રીઝ જોવા મળે છે, લાઇટિંગવાળા કલરવાળા. તે જ પ્રકારના ટ્રીઝ આપણે અટલ સરોવરમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં આ વિડીયોમાં જ્યારે મેં તમને બતાવ્યું ત્યારે લાઇટ્સ ઓન થઈ હતી. અત્યારે રાતના સમયે સરસ નજારો દેખાય છે.
થોડી જ વારમાં લેઝર શો શરૂ થવાનો છે મિત્રો. પબ્લિક ગોઠવાઈ ગઈ છે એમપી થિયેટરમાં, જે સિટિંગ એરિયા છે ત્યાં. સામે તમે જે જોઈ શકો છો તે લોકો ટિકિટ લઈને લેઝર શો જોઈ રહ્યા છે. તમારે મ્યુઝિક એન્ડ ફાઉન્ટેન શો જોવો હોય થોડી જ વારમાં અહીંયા શરૂ થશે. જો તમને લાઇટ્સ દેખાય છે, આ છે અટલ સરોવરનો ફાઉન્ટેન શોનો લાઈવ નજારો. પાછળ તમે પબ્લિક જોઈ શકો છો મિત્રો. તમે ટિકિટ ન લ્યો તો પણ ચાલશે, તમે અહીંયા બહાર બેસીને પણ ફાઉન્ટેન શોનો આનંદ લઈ શકો છો. આ છે અટલ સરોવરનો સાંજનો નજારો. લગભગ રાતના 8 વાગ્યાની આજુબાજુમાં ફાઉન્ટેન શો શરૂ થશે, લેઝર શો. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આ વિડીયોમાં તમને હું પૂરેપૂરા અટલ સરોવરની માહિતી આપીશ. મિત્રો, ફાઉન્ટેન શો શરૂ થઈ ગયો છે અટલ સરોવરની અંદર. તમે જોઈ શકો છો લાઈવ ફાઉન્ટેન શો. સાચી વાત તમારી. હવે પવન ફરી ગયો. મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. પૂરેપૂરો ફાઉન્ટેન શો તમને હું બતાવીશ આ વિડીયોમાં. ભાઈ ગયો ઓલી બાજુ આ ઓલી બાજુ ભાગે આ મસ્ત આવ્યું જો.
દુબઈ વાહ ભાઈ વાહ આ એક ખરી પૂરું હવે પૂરું લાગે ચાલુ થઈ જ ગયું.